मध्यमामस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय सङ्कटहरण मङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આલે છે કામ કરતા કરતા ભગવત પ્રાપ્તિની સાધના. કાલે આપણે જોયું હું અક્રોધનો પાઠ શીખી શક્યો છું. શેઠનું ને બે મિત્રોનું ઉદાહરણ આપેલું હતું. આજ બતાવે છે કહેવાનો અભિપ્રાય એ છે કે બધા જ કાર્યોમાં ભગવાનની ઈચ્છાનો અનુભવ કરવાને કારણે જ તે મહાત્માના મનમાં સ્વયં તેનું જન સમૂહ વચ્ચે અપમાન કરવા છતાંય જરા પણ વિપરીત ભાવ ઉત્પન્ન થયો નહીં. અહીંયા સુધી આપણે કાલ જોયું હતું. જેની માથે ઓલી કુવડી ઢોળી નાખી આખી તોય તેમ એ આવી ગયેલું હતું. ભગવાન પોતાના ભક્તો સમક્ષ તેમના હિત માટે આ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓ નિમિત્ત કરતા રહે છે. તેવા વિપરીત વિધાનો પ્રાપ્ત થવા છતાં પણ જેઓ જરા પણ ઉદ્વિગ્ન નહીં થતા તેને ભગવાને મોકલેલો પુરસ્કાર સમજીને એમાં સદાય સંતુષ્ટ રહે છે. તેઓ સાચા ભક્ત છે. જે મોકલ્યું એમાં ખુશી રહેવું. એમ દુઃખ આવ્યું તોય ભલે ને સુખ આવ્યું તોય ભલે. આનાથી ઉલટું આપણે જો તેમના વિધાનમાં આનંદ નથી માનતા, તેમની પ્રસન્નતામાં પ્રસન્ન નથી થતા, તો આપણે ભગવાનના ભક્ત શાના? તો આપણે ભગવાનના ભક્ત કહેવાના લાયક નથી. માટે આ બધા વિપરીત વિધાનોમાં પણ આપણને હર્ષ થવો જોઈએ, કારણ કે આમ કરવાથી આપણા પૂર્વકૃત પાપોનો નાશ થાય છે. કોઈ વિધાન હોય તો જ આવે, નહીતર કોઈને જે તમારામાં વિધાનમાં જે વસ્તુ નથી એ તમારી સામે ક્યારેય ન આવે. કદાચ સામો કાળ આવી ગયો ને તે નટી જવું પડે. આત્મબળ અને સહન શક્તિની વૃદ્ધિ થાય છે અને સાથોસાથ ભગવાનનું સ્મરણ થતા શાસ્ત્ર વિપરીત કર્મો થતા અટકી જાય છે તથા શત્રુ મિત્ર બની જાય છે અને વિષ અમૃતના રૂપમાં પરિણમે છે. પ્રહલાદજીને ક્યાં ખબર હતી કે ભાઈ આ વિષ છે કે અમૃત છે, છતાંય તેના પિતાએ આપ્યું હતું તો નહોતો ભાઈ પાન કરી ગયો અને એને કઈ નહોતું થયું. એટલે જેના રખોબા સ્વયં અખિલ બ્રહ્માંડનો માલિક કરતો એને મૂંઝાવાનું હોય નહીં. પછી તો આપણે ઘરની ધોરાઈ જાય કે તો દુઃખ આવે, એ તો સોખી જ વાત છે. હું કરું એમ જયારે માથે લઈ લીધું એટલે દુઃખ આવવાનું છે. હા, એની માથે કેટલી પડી હતી. પણ એને કોઈ એવું નહોતું કર્યું. જે સંતો ભક્તો થઈ ગયા ગ્રહસ્થમાં કે સંન્યાસ માર્ગમાં, તો એને કોઈ એમ નહોતું કીધું કે હું કરું એમ. અને આપણી મોટી નબળાઈ હું કરું. જરા ખારું થાય ને કે ભાઈ આખું ખાનદાન તૂટી ગયા કે ત્યાં વાંધો આવી જાય. મોડું છું કેતા હોય તો આખો પરિવાર બળ કરી થાકી ગયા, દઈએ મોડો દી આવ્યો, દઈએ એમ કેમ ન કેતા ભાઈ? અમારી પુનાઈ છે તે મોડો દી આવ્યો એમ કેતા હોય તો એમ કેમ ન કેતા? હકીકત પુનાઈ હોય તે જ આવ્યો હોય. હો પાછો કરમ વગર કોઈને આગળ એક ભગવાન આમ તેમ જરાય નથી કરતો. આપણે બધું આમ તેમ હાલે, 500,000 કોકને ખવડાવી દઈએ, સાહેબો ને અધિકારીઓને થઈ જાય, ન્યા ન હાલતું. તો જ હોય. ભીષ્મ પિતામાં હતા, એ બાણસૈયા માથે હુતા હતા. એને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન હતા કે હા, એ કે 100 જન્મ સુધી હું બાળું છું, ક્યાંય મારું કોઈ એવું કરમ નથી. આ 100 જન્મ સુધીમાં હું બાળું છું, ક્યાંય એવું કરમ નથી, હું બાણની સૈયા માથે કેમ પડ્યો? કે ભગવાન કે હજી થોડુંક આગળ જોવો. કે ભગવાનની દિવ્ય દ્રષ્ટિ આપી. ત્યાં એની નજરમાં આવ્યું કે એ રાજા હતા અને સર્પ બરોબર આમ હાલો જતો, તો તીર કામઠે કરીને આમ લઈને વાડીમાં ઘા કરી દીધો. એ 100 દિવસે એરો હતો, એ 100 દિવસ કાંટામાં પડ્યો અને 100 દિવસે એનું મોત થયું હતું. હવે એરોને 100 દિવસમાં મૃત્યુ થયું અને ભીષ્મ પિતાને 100 મહિના મળ્યા. વિચાર કરી લ્યો. એ તો નગર પૂર્ણ ભાગવત, ભગવાનનો પરમ ભક્તમાં નામ આવે એનું. 12 ભગવાનના ભક્ત છે ને મોટા મોટા. હા એમ 12 ભાગવત જેને મહાભાગવત મહાભક્તો કહેવાય એમાં એનું નામ છે. છતાંય 101 જન્મનું પહેલાનું ભોગવવું પડ્યું. તો આપણે ભાઈ કઈ વાડીનો ભાજી પાલો ભોગવવું પડે કે ન ભોગવવું પડે? પણ એક વસ્તુ એ થાય, ભજન કરેલું હોય, ભગવાનનો દાસ બની ગયેલો હોય, એનું શરણું લઈ લીધેલું હોય તો તમને દુઃખ ન થાય એનું.
જરાય. જે આમાં હોય માડીને હોય બાપા કરવા પડે ઈ ભક્તિમાં લાગેલા હોય તો ન કરવું પડે. દરદ વગરનું ભોગવવું તો ગમે ને પડે પણ દરદ ન થાય. આ મેન વસ્તુ. હા એમ. શ્રી તુલસીદાસજીએ પણ આ જ કહ્યું છે. ગરલ સુધાસમ હરિહિત હોય તેહી મની બીનું સુખ પાવન કોઈ. આની ચરિતાર્થતા પ્રહલાદ મીરા વગેરેના જીવનમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. મીરાબાઈ ભગવાનના અનન્ય ઉપાસક હતા. તેમની ભક્તિથી ચીડાઈને રાણાએ તેમના પ્રાણ હણવા માટે તેમની પાસે વિષનો પ્યાલો એમ કહીને મોકલ્યો કે મીરા તારા ઉપાસ્ય દેવનું શરણામૃત છે. ઝેરનો પ્યાલો જ હતો પણ તો મીરાને એમ કીધું કે તારા ભગવાનનું શરણામૃત છે. અને કહેવાની જરૂર નથી કે ભક્તિ વાળા મીરાબાઈ ભગવાનનું નામ લઈને પી ગયા. અને ભગવાનના શરણામૃત કરતા વિશેષ ઉત્તમ વસ્તુ તેમના માટે બીજી પણ કઈ હોઈ શકે જેનો આવો ભાવ હોય. આપણે તો શરણામૃત તો હું આપણે 1000 વાર વાત કરેલી ભાઈ બધાય ઘરે એવા ન હોય કે બધી વસ્તુ બનતી જ હોય. ખેડૂત છે અથવા તો કોઈ પણ વર્ગનો માણસ હોય એના ઘરે અમુક વસ્તુ તો એવી બનતી જ હોય રોજમ માટે કે ભગવાનનો ભોગ લાગી શકે કે ન લાગી શકે. એને આટલું અલગ ન કરવું પડે. અને એક ડીશમાં લઈને મૂકતા કઈ વાર ન લાગે. અને તમને ઈ ખબર છે કે તુલસી પત્ર પધરાવીને મૂકી ગયો 5 મિનિટ આડો પડદો કરી ગયો તો ભગવાન કઈ ને ખાવા આવી ન જવાનું. ઈ ખબર તો છે તે કઈ ખાય તો નથી જવાનું. પણ ધૈર્યું કહેવાય ને પ્રસાદી બની ગઈ કે ન બની ગઈ. એ પરિવારમાં બાળકો બધાને આપ્યું હોય તો ફાયદો કેટલો. પણ આપણીથી ઈ નથી થતું. અને આને શરણામૃત સમજીને ઓલા કેમ ઝેરનો પ્યાલો પી લીધો ત્યારે ભગવાન આવ્યો હતો. આપણને શરણામૃતમાં ખબર ન પડતી. અહીંયા મહારાજ છે ઈ ઓલું પિત્તળની કટોરી આવે ને એમાં સમસીમાં 2 દાણા મોરસ નાખીને હલાવીને આપી જાય. હકીકત શરણામૃત એને ન કહેવાય. શાલિગ્રામ ભગવાન હોય એનો અભિષેક થાય અને એમાં 2-3 વસ્તુનું મિશ્રણ થાય. સંદન હોય એવું બધું એમાં મિશ્રણ હોય ભગવાનને ચડાવેલું હોય ને ઈ બધી જળ હોય ને ઈ જળ શરણામૃત કહેવાય. અહીંયા કઈ જે શાલિગ્રામ ભગવાન શું કરે ઈ નહીં ખબર હોય બિચારા. આવું છે. બસ એમ. ભગવાન પણ પોતાના ભક્તોનો અનિષ્ટ કેમ થવા દે. તરત જ મીરાનું તે વિષ અમૃત બની ગયું અને આ દ્રશ્ય જોઈને રાણાને આશ્ચર્ય થયું અને મીરાની ભક્તિના પ્રભાવથી પ્રભાવિત થઈને અંતમાં તેમનો ભક્ત બની ગયો. હવે અહીંયા એ પ્રશ્ન થાય આપણે અત્યાર સુધી રાણો સમજીએ પણ રાણો મીરાનો પતિ ઈ રાણો નહીં. એનો દેર હતો વિક્રમ એનું નામ હતું. ઈ રાણો. એના પતિ નામ તો રતનસિંહ રાણા હતું. અને એનું તો મૃત્યુ થઈ ગયું હતું. એને તો મીરાબાઈ જયારે પરણીને આવ્યા ને ત્યારે મીરાબાઈને કીધું. મીરાબાઈ કીધું કે ભાઈ તમે મને પરણીને ભલે લાવ્યા પણ મારો પતિ તો ગિરધર ગોપાલ છે, બીજો કોઈ મારો પતિ છે નહીં. એટલે આને કીધું કે કાંઈ વાંધો નહીં પણ લોક દ્રષ્ટિએ તું મને એમ ન કહેતી કે લોક દ્રષ્ટિએ તું મારી પત્ની છો બાકી મારી અંદર રૂમની અંદર તું મારી ગુરુ છો. કે એનું જીવન ચરિત્ર વાંચી લેવાનું. કોઈને એમ થતું હોય કે ભાઈ ફેંકવા મળ્યા તો ક્યારેક વાંચી લેવાનું જીવન ચરિત્ર. આ મીરાબાઈ હતા. પછી એનું મૃત્યુ થઈ ગયું ને પછી ઓલા બહુ હેરાન કર્યા હતા મીરાબાઈને. અને છેલ્લે મીરાબાઈ નથી મૂકીને તુલસીદાસજીને પત્ર લખ્યો હતો કે હવે શું કરવું. પાણી માથાની ઉપર ઉઠવી ગયું હવે કરવું શું. ત્યારે તુલસીદાસજીએ કીધું કે તમે તો રાજઘરાનાના કહેવા હોય કે પણ છતાંય મારી સલાહ માનો તો હવે ત્યાંથી નીકળી જવાય. અને પછી દ્વારિકા વી આવે છે. અને જે ભગવાનના ભક્ત જે ગામ મૂકીને ગયો હોય એ ગામમાં એને હેરાન કર્યો હોય ને તો એ ગામમાં ખડે ન ઉગે હો સાહેબ. પછી એ ગેરંટી આપણી. એનો જીવ દુભાણો એટલે પૂરું થઈ જાય. એની મેવાડમાં પછી દુકાળ માથે દુકાળ પડવા મળ્યા અને ત્યારે કોઈ સંતોએ આવીને કીધું કે એટલે મીરાબાઈનો તિરસ્કાર થયેલો છે ને એમાં આ સમય આવ્યો. અને પછી આ રાણો છે ને મોકલે છે બ્રાહ્મણોને કે તમે ગમે એમ કરીને આજીજી કરીને પગે લાગીને લાવો. મીરાબાઈ પછી નથી પાછા વળતા. પછી એમ કે બ્રાહ્મણો હોય ને દ્વારિકા લેવા આવે મીરાબાઈ પછી એમ કે તમે ને આવો ને તો અમે એને પ્રાણ ત્યાગી દેવું. મીરાબાઈ કે ધર્મ સંકટ છું બ્રાહ્મણોનું પ્રાણ લેવું બોલે કે એને આત્મહત્યા કરવી પડે એ ખોટું. અને પછી મીરાબાઈ કે લેવું દ્વારકાધીશનું દર્શન કરતી આવું. એ બસ દર્શન કરવા મંદિરમાં ગયા પછી બહાર ના આવ્યા. મૂર્તિમાં હમાઈ ગયા. કેવી એની ભક્તિ છે ને કેવું એનું ચિન્મય શરીર છે. આ શરીર સાથે ભગવાનની મૂર્તિમાં ન હમાઈ શકી. એનું ચિન્મય શરીર થઈ જાય આવી ભક્તિ થવી જોઈએ. એ સંસારમાં જતા જ બીજે ક્યાંય હતા.
આપણે જારે ને તારે એમ કે સંસાર કરીએ, સંસારમાં છે એ બધાને પૂરું કરવું પડે, એ તો રજવાડામાં હતા નહોતા. કરવું હોય ને કાંઈ ન નડતું, નથી કરવું ને એને 1000 બહાના હોય. બરોબર. અંતમાં તેમનો ભક્ત બની ગયો. આ છે ઈશ્વર ભક્તિનો પ્રતાપ. એનો રાણો છેલ્લે ભક્ત બની ગયો. અને મીરાબાઈ હમાઈ ગયા પછી તો કે મેવાડની સ્થિતિ સુધરી ગઈ હતી, કેમ કે જવા તૈયાર થયા હતા એટલે. અને છેલ્લે રાણો ભક્ત બની ગયો હતો. તેથી આપણે પણ પોતાના મનને પ્રતિકૂળ જે કાંઈ પણ થાય તેને ભગવાનનું વિધાન સમજીને હર હંમેશ સંતુષ્ટ રહેવું જોઈએ. કારણ કે તે પ્રભુની પ્રેરણા વિના વૃક્ષનું એક પાંદડું પણ હલી શકતું નથી. તેથી ભલે ને કોઈ આપણું કેટલું અનિષ્ટ કેમ ન કરે, આપણે તેને ભગવાનની જ પ્રેરણા સમજીને તેને પ્રેમ જ કરવો જોઈએ. આપણે કાલે જ વાત આવી છે, કોઈ આપણું 1000 વાર ખરાબ કરે આપણે નહીં ખરાબ કરવાનું. ભલે ને બિચારો કરતો એને ફાયદો થાય, એને ફાયદો થાય ને આપણને તો મોટો ફાયદો થાય. કરવા જો એટલે આપણે એમ માનો ભગવાનની કોઈ પ્રેરણા છે ત્યારેથી આપણી વિશે એવું બોલે, નકર આપણે તેના પરિવારમાં 7 પેઢીમાં કોઈ નડવા ન ગયા હોય. તમે ભગવાનનું શરણું લઈ લીધું, એનું દાસત્વ સ્વીકારી લીધું, એટલે એ 100% વાત થઈ જાય. તેમ કોઈની ન કરતા હોવ ને. તમારી જિંદગી હારે જ લેના દેના હોય, દુનિયા લેના દેના ન હોય, પણ છતાંય જો એ બધું એવું કરતા હોય, એવા કૃત્યો કરતા હોય, તમારે આમ તેમ કરતા હોય, તો એની માથે ભગવાનની કૃપા જ કહેવાય ને. તો વગર હાબુ આપણી ધોવે, નકર ધોવે કોણ? હા એમ આપણે આગળ વ્યવહારિક હોય તો પછી તેના પ્રત્યે આદર ભાવ જ રાખવો જોઈએ. આ પણ એક ઈશ્વરની શરણાગતિનું તત્વ છે. અને પોતાની સાથે પ્રેમ કરનારની સાથે તો પશુ પણ પ્રેમ કરે છે. કૂતરા, ગધેડા વગેરે બધા જ આના પ્રમાણ છે. જોવામાં આવે છે કે એક જ્યારે બીજાને પ્રેમ કરે છે તો બીજો પણ તેને પ્રેમ કરે છે. અને આ બધાયનો સમન્વય ભેગા કરવા, કૂતરા, મીંદડા, આ જે એકબીજાને ભળતું ન હોય એવા પ્રાણીઓ, સિંહ, ગાય, આ બધાને એક હારે બેહારવા, એ મોટો રાજા હોય ને તોય ન બેહારી શકે, પણ ભગવાનનો કોઈ દાસ હોય અને એનો આશ્રમ હોય ને તો આ બધા એક હારે બેહ. બોલો, આ પ્રત્યક્ષ પ્રમાણ જોયેલો દાખલો. વૃંદાવનમાં ઉડિયા બાબા થઈ ગયા, હવે કાગડાને, મીંદડાને, કબૂતરને, વાંદરાને, કૂતરાને ભળે કોઈ ભળ્યું કે ભાડ્યું? એને એનો ભંડારો કર્યો હતો. માણાને તો ખવડાવે બધાય, પણ આવડાને ખવડાવ્યું હતું ઉડિયા બાબાએ. આવા સિદ્ધ પુરુષ હતા. એને ન ભળે ને એ જગ્યામાં આવે એટલે એને ભળવા મળે, એમ કે એને વેરભાવ થી ભૂલાઈ જાય. એને સાસુ દાસત્વ કહેવાય, એને સાધન ભજન કર્યું કહેવાય. જ્યારે એક કૂતરો બીજા કૂતરાને સાંટે છે તો બીજો કૂતરો પણ તેને સાંટે છે. આ જ પ્રમાણે વેરની બાબતમાં પણ સમજી લેવું જોઈએ. જો આપણે પણ આપણી સાથે પ્રેમ કરનારની સાથે પ્રેમ કરીએ અને આપણા પ્રત્યે દ્વેષ રાખનારની સાથે દ્વેષ રાખીએ તો પછી આપણામાં અને પશુમાં ફરક જ શું રહ્યો? આપણામાં સમજણ છે, જેનામાં સમજણ નથી તો આપણી માથે ગમે એવો ભાવ રાખે, પણ આપણામાં સમજણ છે તો આપણે ભાઈ શું કામ રાખવું? આપણે તેમ કહેવાય ને, ઈ મારી જેવો જીવ જ છે, એનામ નથી સમજણ, તારે એવા કટુ શબ્દો બોલે. આપણે ભગવાનને પૂતની પ્રાર્થના કરાય કે ભાઈ એનું સારું કરજે, આપણે શું કામ એનું ખરાબ વિચારવું? એનામાં સમજણ નથી ત્યારે એ બોલે છે, બરોબર છે. આપણામાં આ ભાવ થઈ જવો જોઈએ. કદાચ બીજા ભલે જે કરતા હોય. આપણે તો આપણા પ્રત્યે વેર રાખનારની સાથે પણ વધારે પ્રેમ કરવો જોઈએ. આમ કરવાથી જ આપણું વાસ્તવિક મનુષ્યત્વ સિદ્ધ થશે. તો જ આપણે મનુષ્ય છીએ, મનુષ્યત્વ છે એ સિદ્ધ થાય, નહીતર ન થાય. આજ સુધીમાં ક્યારે એવો ઇતિહાસ નહીં બન્યો કે કોઈ પણ સંત, સંન્યાસી કે ભક્ત એકબીજાને દાજ હતી દાજ કાઢી રાખીને દાજ કાઢી એવો દાખલો સાંભળ્યો નહીં. કેમ કે એના મી ભાવ જ ન હોય, અને જેના મી ભાવ હોય એ સાધુ ન હોય. આપણી દ્રષ્ટિમાં હું એમ કહી શકું, આપણે ભલે અંદર એટલા બધા ઊંડાણમાં ઉતર્યા નથી, પણ જે શાસ્ત્રોનું અધ્યયન કર્યું ને એનાથી મહાપુરુષોની વાણીનું પ્રમાણ લઈને આપણે એટલું તો કહીએ કે એનામાં સાધુતા હોય જ નહીં. આ બાબતમાં આપણી સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પ્રેમનો વ્યવહારનો જે આદર્શ મૂક્યો છે તે કેટલો ઉચ્ચ છે. નિરપરાધી રામને કઈ દશરથજીની ઈચ્છા નહીં હોવા છતાં પણ 14 વર્ષ માટે વનમાં મોકલી છે, અને ભગવાન રામ તેની આજ્ઞા માથે ચડાવીને સહર્ષ વનમાં જવા તૈયાર છે. અગર કઈ નહીં ના પાડે એમ હતા કે ભાઈ મારી માતા કૌશલ્યા છે, તું મને નો ઓર્ડર દે, એમ કહીએ કે ને. હા એમ માતા હું તો નહીં થયું ને ત્રણે
તો એ રામે કહીએ કેમ હતા કે ભાઈ તું મને ઓર્ડર ન દઈએ કે મારી માં કૌશલ્યા છે એ મને ઓર્ડર દે તો હાલે, પણ એ વસ્તુ નહોતી કે જે કોઈના મુખમાંથી શબ્દ પડી ગયો એ શિરોમાયન કરીને નીકળી જવું, આ જ એનું લક્ષણ હતું. આ સંસ્કૃતિ હતી આપણી પહેલાની, આની સંસ્કૃતિ હતી પહેલાની. ક્યાં આજથી 50-60 વર્ષ પાછળ વૈયા જાવ ને તમારી સાંભળીમાં લઈ લ્યો કે ભાઈ ગઢિયા બેઠા હોય તો તમે ખાટલા ન બેહી શકતા નહીં. પછી કોઈ પણ બુઝુર્ગ આપડા ફળિયામાં બેઠા હોય તો વવારું ને બહાર નીકળ્યું તો વિચાર કરવો પડતો. આ બધી મર્યાદા હતી કે નહોતી? હા એમ, આ બધી મર્યાદાઓ હતી. હા એમ, આ બધી મર્યાદાઓ હતી. અત્યારે વહી ગઈ નહીં બધું એમ. કઈ કઈ ના બાણ જેવા મર્મવેધી વસનોનો ઉત્તર ભગવાને કેટલી નમ્રતા અને મધુરતા સાથે આપે છે. તેઓ કહે છે કે માતા વનમાં જવાથી મુનિઓના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. વનમાં જવા માટે પિતાજીની આજ્ઞા અને તમારી પણ સંમતિ છે. મારા વનમાં જવાથી ભાઈ ભરતને રાજ્ય મળશે. આનાથી વિશેષ મારા માટે સૌભાગ્યની બીજી કઈ વાત હોઈ શકે? હરિયો આ હતા રામ કે જા મારું કાંઈ નથી, બધું તારું. શ્રી તુલસીદાસજીએ અયોધ્યા કાંડમાં કહ્યું છે, મુનિગણ મિલનું વિશેષ બન સબહી ભાતી હિત મોરે, તેહી મહ પીતુ આયુષુ બહુરી સંમત જનની તોરે. ભરતુ પ્રાણ પ્રિય પાવહી રાજુ, વિધિ સબ વિધિ મોહી સન્મુખ આજુ, જોન જાઉ બન એસેહુ કાજા, પ્રથમ ગણીય મોહી મૂઢ સમાજા. કે જોવું મારા માટે વનમાં તમારા વસનોને લઈને વનમાં નો મને આ સમાજ મૂઢ કે લોભી છે એમ રાજનો. આટલો વિનયયુક્ત અને પ્રેમપૂર્ણ વ્યવહાર હોવા છતાં પણ કૈકેયીએ નિષ્ઠુરતાથી જ વ્યવહાર કર્યો. સહજ સરળ રઘુબર બસન કુમતિ કુટિલ કરી જાન, સલઈ જોક જલ બક્ર ગતિ જદપી સલીલું સમાન. જ્યારે સીતાજી પણ શ્રી રામચંદ્રજીની સાથે વનમાં જવા તૈયાર થઈ ગયા ત્યારે કૈકેયી તેમને કહે છે કે હે સીતા, લે તું પણ વલ્કલ વસ્ત્રો ધારણ કરી લે. અને સીતાજી વલ્કલ વસ્ત્રો પોતાના હાથમાં લઈ લેશે, પરંતુ તે રાજકુમારી કે જેમણે ક્યારેય પોતાની માથે આભૂષણો વગેરે પણ નથી પહેર્યા અને વનમાં વસ્ત્રો પહેરવાનું તો શું જાણે, તેઓ ભગવાન તરફ જોવા લાગ્યા. હાથે ક્યારે એના ઘરેણા નથી પહેર્યા તો વલ્કલ પહેરવું એટલે મુશ્કેલ થઈ જાય ને. ભગવાનની સામે જોવા લાગ્યા સીતાજી. આવી પરિસ્થિતિમાં ભગવાન લજ્જાની પરવા કર્યા વગર સીતાજીને વલ્કલ વસ્ત્રો પહેરાવે છે. આ અનુચિત અને કરુણાપૂર્ણ દ્રશ્ય જોઈને રાણીવાસની સ્ત્રીઓ રોઈ પડે છે. હવે હું અહીંયા પરિસ્થિતિ શું છે ખાલી કલ્પના કરો ને ત્યાં તમને ધુધારી આવી જાય. જનક દુલારી ભલામણા જેનો પિતા દુનિયાની અંદર જ્ઞાન સરસામાં ગમે એને સામે પાણી ભરી દેવું પડે, આવો મહાજ્ઞાની જનક વિદેહી, અને એની કુમારી સ્વયં જગદંબા, અને જો એને વલ્કલ વસ્ત્ર પહેરતા ન આવડતું હોય, આવી પરિસ્થિતિ ને ઉભી થઈ ત્યારે ખાલી કલ્પનાનો વિચાર કરો ને ત્યાં તમને એમ થાય કે ઓહો, એ તો યુગે બીજો હતો. એટલે આવું છે. કોઈ એમ કહેતું ને કે કોઈની માથે દુઃખ ન પડ્યું તો બધા માથે પડેલા છે ભાઈ, પણ બધા હારનો સામનો નથી કર્યો, બધા સહર સ્વીકાર કરેલો છે. એને દુઃખને ઈના ઈ દુઃખને સુખમાં પલટાવેલું છે. હા એમ. હા એમ. હા. અને વશિષ્ઠજી કૈકેયીના કઠોર વ્યવહારની કડક ટીકા કરીને સીતાજીને વલ્કલ વસ્ત્રો નહીં પહેરવાનું વિધાન કરે છે. અંતમાં પોતાની સાવકી માતાના દુર્વ્યવહારો તરફ જરા પણ ધ્યાન આપ્યા વિના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પ્રસન્ન વદન થઈને હસતા હસતા વન ભણી પ્રયાણ કરે છે. એટલું જ નહીં પણ વનવાસની 14 વર્ષની અવધિ પૂરી થવાથી અયોધ્યા પાછા આવ્યા અને ત્યાં પણ સૌ પ્રથમ કૈકેયીનો જ આદર કરે છે. આવી નહીં, પેલા મળે કોને? કૌશલ્યાને નથી મળતા. ન્યાય કૈકેયીને મળે છે. કૈકેયીની વનમાં જાય છે તોય પેલા કૈકેયીને મળે છે. કૌશલ્યાની સેવા નથી કરતા રામ. ક્યારેક રામચરિત માનસ વાંચજો. તેમના આ આદર્શ વ્યવહાર પરથી આપણે એ બોધ લેવો જોઈએ કે આપણી સાથે કોઈ ભલે ગમે તેટલો કઠોરતાપૂર્ણ વ્યવહાર કરે, પરંતુ આપણે તો તેની સાથે પ્રેમનો જ વ્યવહાર કરવો જોઈએ. આ સ્થિતિ બનવી જોવે તો થાય.
એ સ્થિતિ ને એની વિચાર કરીએ તોય આપણે જ્યારે કોઈને આપણા પર ક્રોધ થાય છે તો આપણે સમજવું જોઈએ કે આપણાથી કોઈ અપરાધ થઈ ગયો છે, તેથી જ તો એમને ક્રોધ આવ્યો છે. અને જો આપણો કોઈ પણ અપરાધ ન હોત તો એમને અકારણ જ ક્રોધ કેમ આવત? કોઈ આપણો દોષ હોય તો જ સામા માણસને ક્રોધ આવે, નહીતર આવે નહીં. આ પ્રમાણે પોતાના પર બીજાના ક્રોધિત થવામાં પોતાને જ તેનું કારણ માનીને આપણે પોતાને જ અપરાધી સમજવા જોઈએ. પરંતુ જો આપણને પોતાને પણ ક્રોધ આવી ગયો તો પછી તેણે પોતાની નિષ્ઠાની શરમસીમા જ સમજવી જોઈએ. ભક્ત હોય અને ક્રોધ આવે નહીં, આવી જાય તો એમાં ઘટે નહીં, લગભગ તો એને આવે જ નહીં. કેમ કે આવે તો બધું ફના થઈ જાય, કર્યું કર્યું આખી જિંદગીનું સોબન થઈ જાય, એટલે લગભગ એને ક્રોધ ન આવે. પણ એને વગર ક્રોધ એની અંદર કલ્પના ઉભી થઈ જાય ને તો હામાનું તો એ હરખું જ થઈ જાય, કેમ કે ભગવાન ન્યા હોય. કોઈ પણ જીવ પર ક્રોધ કરવો એ ભગવાન પર ક્રોધ કરવા બરાબર છે. તેથી કોઈના પણ ઉપર ક્રોધ કરવો નહીં અને બધાની સાથે નિહૌતિક પ્રેમ કરવો જોઈએ. કારણ કે કોઈની સાથે જે પ્રેમ કરવામાં આવે છે તે ભગવાનને પ્રેમ કરવા સમાન છે. આ જાતના પ્રેમપૂર્ણ વ્યવહારના પ્રભાવથી આપણે ભગવાનના પરમ પ્રિય બની જઈશું. ગીતાના 12મા અધ્યાયમાં 15મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રેમી ભક્તોના લક્ષણોનું વર્ણન કરતા કહે છે, યત સન્માનો દ્વિજતે લોકો લોકાનો દ્વિજતે છયઃ. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે. પ્રેમ એટલે ખોટો દેખાવનો નહીં, અંતરમાંથી કોઈનું આપણે ખરાબ કરવા વિષય ઉપર આપણો ભાવ જ ન બંધાવો છો. મતલબ ખોટો ગમે આવે ને હે કરીને દેખાવનો એ નિંદક નહીં કરવાના પાછા. તો જેવા એવા ને એવા રહ્યો એમાં મજા છે. આથી સાધકોએ નિરંતર ભગવાનનું સ્મરણ કરતા રહીને જ તેમની આજ્ઞા અનુસાર કામ કરતા રહેવું જોઈએ. પોતાના મનને પ્રતિકૂળ કાર્યોને પણ ભગવાનનું વિધાન સમજીને હંમેશા તેમનામાં સંતુષ્ટ રહેવું જોઈએ. કારણ કે ભગવાનનું પ્રત્યેક વિધાન જીવોના કલ્યાણ માટે જ હોય છે. કાંઈ પણ આપણા જીવનમાં આવે તે આપણા કલ્યાણ માટે જ આવતું હોય, ક્યાંક ઘડવા માટે આવતું હોય, ક્યાંક શીખવવા માટે આવતું હોય, બધું કાંઈક નું કાંઈક હોય જ ને. એમાં કાંઈક ઉદ્દેશ્ય હોય તો જ કોઈ વિધાન હોય, નહીતર હોય નહીં. અને અહીંયા આપણે જે લોકનું નામ જ મૃત્યુ લોક છે એમાં આવીને આપણે એમ કહીએ કે ભાઈ મને સુખ દુઃખ ન થાય તો સુખ દુઃખ ભોગવવા અહીંયા આવ્યા, બીજું અહીંયા કામ શું છે? મૃત્યુ લોક તો છે. અને બીજું એ કે આપણે કઈ પશુ ન, તે ખાલી સુખ દુઃખ ભોગવવા આવ્યા. આમાંથી આપણે મનુષ્ય છીએ, એક શ્રેષ્ઠ યોની છે 84 લાખ યોનીમાં, અને એમાં એક જ યોની નક્કી કરીએ કે હવે મારે આગળ હેમાં જવું. એમ માણસ એક જ નક્કી કરીએ કે બીજા ઢોર કઈ રામ રામ ન કહી શકતા, એ તો અહીંયા ભોગવવા જ આવે છે. જેટલા બધા જીવ છે ને એ બધા ભોગવવા જ આવે. વડલો હોય, વડલો અહીંયા જૂનો 1000 વર્ષનો વડલો જૂનો હોય તો 1000 વર્ષ હલવાનો કે ન હલવાનો, એમાં જીવ છે, નિર્જીવ ન જીવ તો છે જ ને, છે કે નહીં? નિર્જીવ નથી એ વસ્તુ, એમાં જીવ છે. તો એમાં આપણે નાખી દીધા હોય તો 1000 વર્ષ પડ્યા રહી કે ન પડ્યા રહી? તો એની કરતા અહીંયા આવ્યા 60 વર્ષ ઘણું બધું ન થઈ જાય? તો પછી 1000 વર્ષ ઘણા અવતાર પૂરા થઈ જાય. હા એમ તો ઓલા અહીંથી તે 60 વર્ષમાં 10 વર્ષ ગણતરી કરીને રાખી મૂકી આના, બીજા ભલે ને વ્યવહારિકમાં કાઢીએ તોય લગભગ નીકળી જાય મારા મત પ્રમાણે આ સમયમાં. 1000 વર્ષ કેટલાય નો થઈ જાય આપડા? તો પછી અને થાય નહીં ભાઈ, આમાં પૂરું, આમાં જે મોકલે ને એમાં પૂરા કરવા પડે. બાકી કોઈને અહીંયા હલવાનું ગમતું ન, જે યોનીમાં હોય ને બધી યોનીમાં બધા જીવને દુઃખ જ છે. ઈ કોઈને કે ભાઈ તમે દાળ કાપી નાખો કે પેલી સકડી મૂકો, કોઈ જે તમને ફરિયાદ કરી કોઈ જાડવાઈએ? હા એમ કોઈ જે કીધું કોઈ નહીં. કેમ નતર જીવ એમાંય છે એક વસ્તુ, એમાં હું અંતકરણ, એનું અંતકરણ છે ઈ આપણી જેમ નથી. એનું એની અંદર છે અંતકરણ, એક એના અંતકરણ નો અભાવ હશે એટલે કઈ કરી નહીં શકતું. બાકી છે બધું એમાંય છે. એટલે આવું છે. એટલે બીજામાં જાવું જધાવા
83,99,999 અવતાર બીજા ભોગવવા જવું એની કરતા એકને સાધી લેવો સારો. એકમાં બેડો પાર, ઓલા એક કેમ ન જવું પડે. તો એ તો નક્કી કરી લેવાનું, હવે જવાનું છે એમ જંતર વગાડતા. આ રહસ્ય યથાવત સમજમાં આવી જાય તો ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય અને હંમેશ માટે પરમાનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તો હંમેશ માટે પરમાનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ જાય. અને હું તમને અહીંયા રોજ કહું અને તમને એમ થતું છે કે આ વળી હું સોંટ્યો, પણ મેં એવા ને સાંભળ્યા કે એવું અમુક કહેવા વાળા છે આપણા અહીંયા, આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં, કે ભાઈ આજ જ મેં કેવા ભાઈનો સત્સંગ સાંભળ્યો હતો, એ વાત કરતા હતા એ કે ગુરુની એની કઈ જરૂર જ ન પડે. મને ઘડીક વાર નંબરે મારી આગળ હતો, હું કાને ફોન કરું એને કહું તો હારે તમે તુલસીદાસજીને આગળ વ્યાઈ ગયા, મને ઘડીક વાર મોડો જેવું છો, હું કાને ફોન કરીને કહું કે તુલસીદાસજી મહારાજને કઈક ભૂલ પડી ગયા ને લખવામાં ભૂલ પડી હોય તો જ થાય ને ભાઈ. તુલસીદાસજી રામચરિત માનસમાં લખેલું છે, શિવ બિરંસી શારદા સમ હોય ગુરુબિન ભવનિધિ તરે ના કોઈ, તો એને લખવામાં ભૂલ પડી એમ માનવું પડે ને. શિવજીથી માંડીને રામ કૃષ્ણ બધાયના ગુરુ હતા પરસ્પર. તો તુલસીદાસજીને કઈક ભૂલ પડી, હું આને ફોન કરીને કહું કે ભાઈ એને કઈક ભૂલ લાગે કઈક તુલસીદાસજીને, તમે આગળ વિયાઈ જાય. આવા ભણાવવા વાળા છે. અને વાત કરતા હોય આમ તમારે, હું કહું એમ નહીં, તમારે કોઈ પણ સાંભળી લેવાનું. અમુક સત્સંગો આવતા હોય ને આપણને એમ થાય ક્યાંથી ક્યાં ચડાવી છે, શાસ્ત્રીય પદ્ધતિથી ક્યાંય આવતું ના જોઈએ ને આપણે. ત્યારે આમ તો હું આપણે પુસ્તક લઈને બેસી એટલે આપણને ખબર પડે કે હારું આપણે આ માલી કે આ માલી, તરત ખબર પડી જાય આપણને, આપણે ક્યાં ક્યાં ભાગ્યા એમ. અને ઓલાની કાંઈ ન હોય, ડાયરેક્ટ ફોનમાં વાત કરી અને ફોનનું રેકોર્ડિંગ મેન તમે બે કેમ વાત કરી તો એ બસ ફોનનું રેકોર્ડિંગ સીધું સત્સંગમાં ચડાવી જાય, સીધું વિડીયોમાં ચડાવે. આવા પીડ્યા બોલો. પણ તોય વળી આ સમાજ એને સ્વીકારે પાછો. બોલો આ સમય છે ભયો થાય. પણ શાસ્ત્રોની એટલે કીધેલું છે કે અમુક સમય જાતા રામચરિત માનસમાં કીધેલું છે, પછી વાલ્મીકી રામાયણમાં છે, ભાગવતમાં છે, એમાં બધી લખાણ છે, શિવપુરાણમાં છે કે અમુક સમય જાતા કળીકાળની અંદર આ જે ગ્રંથ પાખંડી પૂંજા છે ને ગ્રંથોને ખોટા સાબિત કરશે. એટલે આ સાબિત છું કે ભાઈ ઈ ભાઈ નગર હું એમ કહું ઈ એવું કહેતા કે અલખનો આરાધ કરાય. હવે અલખનો આરાધ કરાય તો સમજી ગયા, હાલો અલખનો આરાધ કઈક હશે એવું, પણ કેવી રીતનો કરાય અને ગુરુ નો જોવે ને એવી બધી વાત. હું કહું કેવી રીતનો, મને એમ ઘડીક વાર તો એમ જ છું કે પૂછું ભાઈ અલખનો આરાધ કેમ કરાય, ગુરુ વગરનું કેમ થાય. હું કહું એટલે આવા માણસો છે કઠોળે ચડાવવાળા. એટલે હું તમને કહું વારે વારે રોજ મારી વાત એક ખરખી હોય, એક વાત તો હોય જ ભાઈ નામ જપ કરો, આ મારી મોટી ભીં હોય. કેમ કે એની સિવાય આપણને બીજું કઈ દેખાણું ના. આમાં સારામાં સારું સાધન, પાવરફુલ સાધન અને તરત અસર કરે એવું કોઈ સાધન હોય અને કોઈની જરૂર ન પડે એમાં. તમે એમ કહો કે મારો ગુરુ નથી, તો કોઈ મહાપુરુષે કીધેલું છે, કોઈ ભગવાનનો દાસ છે એને તો કીધેલું છે ને કે ભાઈ સીતારામ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરો, એમ તો કીધું કોઈએ? તમે સાંભળ્યું, પકડી લ્યો અને લેવા મળો, એ નામ જ તમને ઠેકાણે પોગાડી દે. બધું કામ ઈ કરી નાખે. આવું છે. નગર બાકી રોડે આમ સડાવીને ફેરવીને પાછા ને રોડે ધકેલવા વાળા લાડ બધા છે. આવું છે બધું. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ